નમસ્કાર. જો તમારી પાસે આયુષ્માન કાર્ડ છે તો એને રિન્યૂ કરાવવા માટે આવતા કોઈપણ મેસેજ કે ફોન કોલથી એકદમ સાવધાન રહેજો. આજે આપણે આયુષ્માન કાર્ડ સાથે જોડાયેલી એક બહુ મોટી ગેરસમજ દૂર કરીશું અને એ પણ જાણીશું કે તમારા કાર્ડને ખરેખર સુરક્ષિત અને અપ ટુ ડેટ કેવી રીતે રાખી શકાય. આ યોજનાનો સૌથી મોટો અને કદાચ સૌથી પહેલો ફાયદો આ જ છે. દર વર્ષે દરેક પરિવાર માટે 5 લાખ રૂપિયાનું સ્વાસ્થ્ય સુરક્ષા કવચ. જરા વિચારો, કોઈ મોટી બીમારી કે અચાનક આવેલી મેડિકલ ઇમરજન્સી વખતે આ રકમ કેટલી મોટી રાહત આપી શકે છે. ખરેખર આ એક જીવન રક્ષક સુવિધા છે. તો આ યોજના ચલાવે છે કોણ? જો, એનું સત્તાવાર નામ છે આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, એટલે કે PMJAY, અને આની બધી દેખરેખ નેશનલ હેલ્થ ઓથોરિટી એટલે કે NHA રાખે છે. આ જાણવું એટલે જરૂરી છે કે જેથી આપણને ખબર પડે કે આ એક મજબૂત અને ભરોસાપાત્ર સરકારી યોજના છે. સારું, તો આજે આપણે શું શું જાણવાના છીએ એના પર એક નજર નાખી લઈએ. સૌથી પહેલાં તો આ યોજના શું છે એ સમજીશું. પછી આ રિન્યુઅલવાળી જે ગૂંચવણ છે એની વાત કરીશું અને એનું સત્ય શું છે એ પણ જોઈશું. એ પછી કાર્ડ પર સાચી માહિતી હોવી કેમ જરૂરી છે અને એને અપડેટ કઈ રીતે કરવી એ શીખીશું. અને છેલ્લે સૌથી અગત્યનું, ઓનલાઈન ફ્રોડ અને છેતરપિંડીથી કઈ રીતે બચવું એ જાણીશું. ચાલો, તો પહેલા વિભાગથી શરૂઆત કરીએ. આ યોજનાનો મૂળ હેતુ શું છે? એકદમ સીધો અને સરળ. ગરીબ અને જરૂરિયાતમંદ પરિવારોને મોંઘી સારવારના આર્થિક બોજમાંથી બચાવવા, જેથી કરીને બીમારીની ચિંતામાં કોઈ પરિવાર આર્થિક રીતે તૂટી ન જાય. જો આ કાર્ડના ફાયદા માત્ર 5 લાખ રૂપિયા સુધી જ સીમિત નથી, એનાથી ઘણું વધારે છે. તમે આ કાર્ડ સરકારી અને સારી પ્રાઇવેટ હોસ્પિટલોમાં પણ વાપરી શકો છો. એટલું જ નહીં, કેન્સર અને હાર્ટ સર્જરી જેવી મોટી અને ગંભીર બીમારીઓની સારવાર પણ સંપૂર્ણપણે કેશલેસ રીતે, એટલે કે એક પણ રૂપિયો આપ્યા વગર કરાવી શકાય છે. અને સૌથી મહત્વની વાત, એક જ કાર્ડ આખા પરિવારને સુરક્ષા આપે છે. હવે આવીએ આજના વિષયના સૌથી મુખ્ય મુદ્દા પર. એક એવી ગેરસમજ જેનો ફાયદો ઠગ લોકો ઉઠાવી રહ્યા છે, અને એ છે કે આ કાર્ડને દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે. તો સીધો સવાલ એ જ છે કે શું ખરેખર આયુષ્માન કાર્ડને દર વર્ષે રિન્યૂ કરાવવું પડે છે? આ એક સવાલનો જવાબ હજારો લોકોને ખોટા ખર્ચ અને છેતરપિંડીથી બચાવી શકે છે. એટલે આનો સાચો જવાબ જાણવો ખૂબ જ જરૂરી છે. અને હવે એ સવાલનો એકદમ સ્પષ્ટ અને સત્તાવાર જવાબ. આ વિભાગમાં આપણે રિન્યુઅલને લગતી બધી જ શંકાઓ દૂર કરી દઈશું. તો એકદમ ધ્યાનથી સાંભળી લો. આયુષ્માન કાર્ડને ક્યારે પણ રિન્યૂ કરાવવાની જરૂર પડતી નથી. તે એકવાર બની જાય પછી આજીવન ચાલે છે. રિન્યુઅલ માટે ફી માંગતો કોઈ પણ ફોન આવે કે મેસેજ આવે તો સમજી લેજો કે એ સીધી છેતરપિંડી છે. આ વાત મગજમાં બરાબર બેસાડી દેજો. હા, પણ અહીં એક નાની પણ મહત્વની વાત સમજવા જેવી છે. તમારું કાર્ડ રિન્યૂ નથી થતું, પણ સારવાર માટેની જે 5 લાખ રૂપિયાની લિમિટ છે એ દર વર્ષે આપમેળે નવી થઈ જાય છે, એટલે કે રીસેટ થઈ જાય છે. આનો મતલબ એ છે કે તમે દર વર્ષે 5 લાખ સુધીની સારવારનો લાભ લઈ શકો છો, પણ એના માટે કાર્ડમાં કશું જ કરવાની જરૂર નથી. સારું, તો જો કાર્ડ રિન્યૂ જ નથી કરવાનું, તો પછી ચિંતા શું કામ કરવાની? ચિંતા એ વાતની કરવાની છે કે કાર્ડ પરની આપણી બધી વિગતો, જેમ કે નામ, સરનામું, જન્મ તારીખ, બધું જ એકદમ સાચું અને અપડેટ થયેલું હોય. આ ખૂબ જ જરૂરી છે. ખોટી માહિતીનું પરિણામ કેટલું ગંભીર હોઈ શકે એ આ એક વાક્યથી સમજી શકાય છે. આ એક વાસ્તવિક સમસ્યા છે. જરા કલ્પના કરો, કોઈ બીમાર વ્યક્તિ ઇમરજન્સીમાં હોસ્પિટલ પહોંચે અને માત્ર નામ કે જન્મ તારીખની નાનકડી ભૂલને કારણે તેમનું આયુષ્માન કાર્ડ નકારી દેવામાં આવે. એ સમયે પરિસ્થિતિ કેટલી ગંભીર બની શકે? જો કાર્ડ પરની માહિતી જૂની કે ખોટી હોય તો શું તકલીફ પડી શકે? એક તો હોસ્પિટલ સારવાર આપવાની ના પાડી શકે. બીજું, કેશલેસ સેવામાં બિનજરૂરી મોડું થઈ શકે. અને સૌથી મોટી મુશ્કેલી, પરિવારમાં કોઈ નવો સભ્ય, જેમ કે નવજાત બાળક કે પત્નીનું નામ ઉમેરવામાં બહુ તકલીફ પડે છે. તો ચાલો હવે સીધા ઉકેલ પર આવીએ. જો તમારી માહિતીમાં કોઈ ભૂલ હોય તો ગભરાવાની જરાય જરૂર નથી. એને સુધારવા અને નવા સભ્યોને ઉમેરવા માટે એક સત્તાવાર અને એકદમ સરળ પ્રક્રિયા છે. આ રીડુ ઈ-કેવાયસી કોઈ મોટો શબ્દ નથી. એનો સીધો મતલબ છે કે તમારા આયુષ્માન કાર્ડની વિગતોને તમારા આધાર કાર્ડ મુજબ સુધારવાની પ્રક્રિયા.
ઘણીવાર ઉતાવળમાં કાર્ડ બનાવતી વખતે કોઈ ભૂલ થઈ જાય તો આ પ્રોસેસથી એને ઘરે બેઠા ઓનલાઈન સુધારી શકાય છે. આ પ્રક્રિયા તમે જાતે જ ઓનલાઈન કરી શકો છો. તમારે બસ beneficiary.nha.gov.in આ સરકારી વેબસાઇટ પર જઈને તમારા મોબાઈલ નંબરથી લોગિન કરવાનું છે. ત્યાં તમારો આધાર નંબર નાખીને પ્રોફાઇલ શોધવાની અને રીડુ ઈ-KYCનો વિકલ્પ પસંદ કરવાનો. આધાર ઓટીપીથી વેરીફાઈ કરતાની સાથે જ તમારી માહિતી સુધરી જશે. ખરેખર ખૂબ જ સરળ છે. હવે જો પરિવારમાં કોઈ નવા સભ્યને ઉમેરવા હોય તો સંબંધનો પુરાવો આપવો જરૂરી છે. દાખલા તરીકે નવજાત બાળક માટે જન્મનો દાખલો અથવા નવા જીવનસાથી માટે મેરેજ સર્ટિફિકેટ. આ ડોક્યુમેન્ટ સાથે તમે ઓનલાઈન અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર જઈને સરળતાથી નામ ઉમેરાવી શકો છો. અને હવે અંતિમ અને સૌથી અગત્યનો વિભાગ. આ જાણકારી તમને અને તમારા પરિવારને મોટી નાણાકીય છેતરપિંડીથી બચાવવામાં મદદ કરશે, એટલે ખાસ ધ્યાન આપજો. આ ઠગ લોકો સામાન્ય રીતે 3 રીતે કામ કરે છે. 1. તેઓ ફોન કરીને કહેશે કે તમારું કાર્ડ બંધ થઈ જશે, રિન્યુઅલ ફી ભરો. 2. તમને એક ખોટી લિંકવાળો મેસેજ મોકલશે. અથવા 3. કાર્ડ બનાવી આપવાના બહાને પૈસા પડાવવાનો પ્રયત્ન કરશે. આ 3 વસ્તુઓથી સાવચેત રહેવું. આ એક વાત ગાંઠ બાંધી લેજો. સરકાર કે તેનો કોઈ પણ સાચો અધિકારી તમને ક્યારેય ફોન પર ઓટીપી, પાસવર્ડ કે બેંકની વિગતો પૂછશે નહીં. જો કોઈ આવું કરે તો સમજી જ લેવાનું કે તે ચોક્કસપણે એક ઠગ છે. તમારી અંગત માહિતી ક્યારેય કોઈની પણ સાથે શેર કરવી નહીં. યાદ રાખજો, સાચા અને સુરક્ષિત રસ્તા ફક્ત 3 જ છે. 1. સરકારની ઓફિશિયલ આયુષ્માન એપ. 2. સરકારનું beneficiary.nha.gov.in પોર્ટલ. અને 3. તમારી નજીકનું કોમન સર્વિસ સેન્ટર. આ સિવાય કોઈપણ લિંક, વ્યક્તિ કે એજન્ટ પર ભૂલથી પણ વિશ્વાસ ના કરતા. તો અંતે આ એક સવાલ આપણે સૌએ પોતાની જાતને પૂછવાનો છે. શું આપણો પરિવાર સાચી માહિતી સાથે સુરક્ષિત છે? ખાલી કાર્ડ હોવું પૂરતું નથી, એના પરની માહિતી એકદમ સાચી હોવી પણ એટલી જ જરૂરી છે. તો આજે જ તમારું અને તમારા પરિવારનું આયુષ્માન કાર્ડ તપાસો અને ખાતરી કરી લો કે બધી વિગતો બરાબર છે, જેથી કરીને જ્યારે ખરેખર જરૂર પડે ત્યારે કોઈ મુશ્કેલી ના આવે.